વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આવેલી સરસપુર વિસ્તારમાં કાલુપુર બ્રિજના છેડે બાલાપીર દરગાહ આવેલી છે। દરગાહ વર્ષો જૂની છે અને ત્યાં સ્થાનિકોની આસ્થા પણ રહેલી છે। ત્યારે આ દરગાહનું મહત્વ નાના બાળકો માટે ઘાટડી બાંધવાનું માનવામાં આવે છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દરગાહને અડીને બાજુમાં પિંક શૌચાલય બનાવવાનું કહી રહી છે। તો ત્યારે કોઈ પણ આસ્થાની બાજુમાં 500 મીટરના વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવાની પરમિશન હોતી નથી, તો કોના ઈશારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરી રહી છે? ત્યારે આ વિશે સ્થાનિકોનો આક્રોશ જોવા મળ્યો છે। આ ઉપરાંત અનેક સવાલો આ બાબતે ઊભા થયા છે। તો સ્થાનિકોમાં આ બાબતનો આક્રોશ જોવા મળ્યો છે અને એએમસી સામે પણ પ્રહાર કરવામાં આવ્યા છે। અમદાવાદના બાપુનગર જે વિધાનસભા છે ત્યાં સરસપુર રખિયાલ વોર્ડ છે, ત્યાં સરસપુર વિસ્તારની અંદર જે રસ્તો છે ત્યાં એક 150 થી 200 વર્ષ જૂની એક દરગાહ આવેલી છે। ત્યારે મારી બાજુમાં એક દરગાહની બાજુમાં એએમસીની જે દિવાલ છે ત્યાં એક સૂત્રો દ્વારા અમને માહિતી મળી હતી કે અહીંયા એક એએમસીના અધિકારીઓ સવારે આવ્યા હતા અને બાજુમાં જે મહિલાઓ માટે જે પિંક ટોયલેટ છે તે બનાવવાની કોશિશ કરી રહ્યા હતા। ત્યારે શું છે સમગ્ર મામલો આવો સાંભળે, અહીંયાના સ્થાનિકો આપણી સાથે જોડાયા છે। ત્યારે એક બીજું આ દરગાહની બાજુમાં એક જે ખીચડી સેન્ટર છે જે કહેવાય છે, ત્યાં જે ગરીબો હોય છે તે લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે સાંજના ટાઈમે। ત્યારે અહીંયા આપણે એ પૂછીશું કે અહીંયા જે ખીચડી સેન્ટર છે જે લોકો ગરીબોને જમાડે છે, બરાબર, એ વ્યક્તિ સાથે આપણે વાત કરીશું। શું નામ છે જગદીશભાઈ? જે આપ કામ કરો છો અત્યારે હાલમાં ખીચડી સેન્ટર ગરીબોને ખવડાવો છો, એક નેક કામ કરી રહ્યા છો, બાજુમાં જ દરગાહ છે, 10 મીટર બી નથી, 10 મીટર, બરાબર। આજે એએમસીની જે ઘટના ઘટી, શું છે મામલો? આમાં અહીંયા છેલ્લા 3 વર્ષથી હું સેવાનું કાર્ય કરું છું કે જે ભૂખ્યાને ભોજન સેવા પરમો ધર્મના માધ્યમથી, પણ હવે ખબર નથી પડતી કે એએમસીને આ જગ્યા જ કેમ ચૂઝ કરી। એમને આજુબાજુમાં ઘણી એવા પ્લોટ છે, ખુલ્લી જગ્યા છે, અહીંયા દરગાહ છે, બાજુમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે, અહીંયા ભૂખ્યાને ભોજન રોજ સાંજે 200 માણસનું અહીં જમણવાર કરું છું। હવે એએમસી દ્વારા આ પ્રોજેક્ટ કોના કહેવાના માધ્યમથી, કારણ કે અહીંયા સ્થાનિક કોર્પોરેટર સ્થાનિક એમએલએને પૂછ્યું તો હશે ત્યારે અમને આ જગ્યાનું મતલબ ચોઈસ કરીએ છીએ। તો મારું કહેવું છે ચારે કોર્પોરેટરને અમારા મેલ સ્ત્રીને કે ભાઈ આ એક બાજુમાં આસ્થાનું કેન્દ્ર છે જે દરગાહ છે અને એ 200-300 માણસનું રોજ જમણવાર હું કરું છું, તો તમે આ જે તમારો પ્રોજેક્ટ છે સારો પ્રોજેક્ટ છે, બહેનો માટે તમે પિંક ટોયલેટ બનાવવા જઈ રહ્યા છો, એ હું સરાહનીય કાર્ય છે કોર્પોરેશનનું, હું એમાં સહભાગી થવા માગું જ છું। દરગાહ પણ માગે છે પણ તમે આગળ જે બીજા ખુલ્લા પ્લોટ છે ત્યાં લઈ જાઓ, એ મારી વિનંતી છે, लागणी અને मागणी છે। सर मेरा नाम मुनव्वर हुसैन है और मैं रखियाल सरसपुर में एक सामाजिक कार्य करता हूँ। क्या प्रॉब्लम है? ये जो दरगाह है उसके बाजू में कॉर्पोरेशन क्या बनाने वाली है और क्या है पूरा मामला? एक्चुअली जो दरगाह है बाला पीर साहब बाबा की दरगाह है, आप देख रहे हैं मेरे पीछे, आपका मज़ार मुबारक भी है, रोज़ा मुबारक भी है। यहाँ पे हिंदू मुस्लिम सभी धर्म के लोग आते हैं, लोगों की आस्था जुड़ी हुई है, गठड़ी बांधने आते हैं। जो बच्चे बीमार होते हैं उनके लिए मतलब यहाँ पर शिफा का केंद्र है। अब म्यूनसिपल कॉर्पोरेशन द्वारा दरगाह के ठीक बाजू में यहाँ पे एक लेडीज़ पिंक टॉयलेट बनाने की एक अभियान चालू हुआ है, जो आज सुबह से कुछ कॉर्पोरेशन वाले लोग आए थे और हमारे समझाने पे अभी वो लोग चले गए हैं। तो ये दरगाह जो है, आज दरगाह है, दरगाह के बाजू में कॉर्पोरेशन ये जो काम करने जा रही है ये बिल्कुल गलत है। अगर इसके बदले कोई मंदिर होता, चर्च होता, गुरुद्वारा होता और उनके बाजू में अगर शौचालय बनाया जाता तब भी मैं इस चीज़ का विरोध करता। क्या मांग है आपकी? देखिए, गवर्नमेंट जो भी काम कर रही है पब्लिक के हित में कर रही है, लेकिन पब्लिक को हनन और ठेस ना पहुंचे, गवर्नमेंट को उस चीज़ का भी ध्यान रहना चाहिए। मैं किसी भी विकास कार्य के अड़चन रूप में नहीं हूं, लेकिन मैं चाहता हूं कि दरगाह के ठीक बाजू में जो काम करने जा रही कॉर्पोरेशन उसका पहले कहीं चेंज कर दे, थोड़ी आगे बढ़ जाए, बस इसके अलावा कुछ नहीं। આપણી સાથે બીજા પણ અહીંયા સ્થાનિકો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। દરગાહના જે અહીંયા જે સેવા આપે છે તેમની સાથે બાબા સાહેબ, આપણે એમની સાથે વાત કરીશું। बाबा क्या नाम है आपका? नासिर खान, अयूब खान। बाबा कितने साल से आप ये दरगाह की सेवा कर रहे हो? हमारा पूरा यानी 80-90 साल से हम खुद सेवा करते हैं दरगाह की, और हमारे 5 पीढ़ी से सेवा चलती है। ये बच्चे सब आते बीमार सीमार डोरा बंधाने, और इसकी वजह से यहाँ शौचालय बन रहा है, सब गंदा पानी है, वो अच्छा नहीं लगेगा, इसलिए ना बोल रहे बनाने के लिए। बनाने के लिए पहले ये नोटिस आपको दी गई थी कि भाई ये कागज़ वागज़ कुछ दिए थे, ऐसा कुछ? कोई ने कुछ बोला नहीं, कुछ पूछा नहीं, करा नहीं, ये तो आज आए तो मालूम पड़ा। આપણી સાથે અહીંયા બીજા બી એક સ્થાનિક જોડાયા છે, તેમને વાત કરીશું, જે પણ પોતે એક સામાજિક કાર્યકર્તા છે। જગદીશભાઈ, આપ વર્ષોથી અહીંયા રહો છો અને અહીંયા આપ સેવા પણ કરો છો, એક સારું નેક કામ પણ કરો છો।
આ દરગાહ કેટલા વર્ષ જૂની છે અને એએમસી દ્વારા શું કરવામાં આવ્યું છે અને કઈ રીતે નોટિસ આપવામાં આવી હતી કે બારોબાર આવીને બુલડોઝર લઈને અધિકારીઓ પહોંચી ગયા હતા? આ દરગાહ આશરે 500 વર્ષ જૂની છે, લોકવાયકા એવી છે. અને આ દરગાહનું એટલું સચ છે કે બાલાપીર દરગાહની અંદર જે પણ કોઈ વ્યક્તિ આવે એની મન્નત માને એટલી મનોકામના પણ પૂરી થાય છે. બાજુમાં જે અધિકારીઓ અત્યારે કોર્પોરેશન સવારની આજે આ ઘટના ઘટી હતી, શું છે સમગ્ર મામલો? ચર્ચા આ જે દરગાહ છે દરગાહની બાજુમાં શું બનાવવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે, એના વિશે કઈ નોટિસ આપવામાં આવી હતી? અને સૂત્રોમાંથી એવી માહિતી મળી છે કે અહીંયા પિંક ટોયલેટ લેડીઝો માટે બનાવવા જઈ રહ્યા છે. સારું કામ છે, સરાહનીય છે, કોર્પોરેશન કરી રહી છે, અમે એમાં સહભાગી થવા તૈયાર છીએ. પણ અહીંયા એક મોટું 500 વર્ષ જૂનું આસ્થાનું કેન્દ્ર કે લોકોની આસ્થા સાથે જોડાયેલું કેન્દ્ર છે, એની બાજુમાં તમે જો શૌચાલય કે ટોયલેટ જેવી વસ્તુ બનાવો એ મને યોગ્ય લાગતું નથી. એટલા માટે મને અહીંના જે મુજાવર છે એમને મને બોલાવ્યો હતો. હું આવ્યો છું અને મારા બીજા મિત્રો પણ આવ્યા છે. અને આ વસ્તુ તદ્દન ખોટી છે. આટલો મોટો સરસપુર રખિયાલ વોર્ડ છે, તમે ગમે ત્યાં પણ બનાવી શકો છો, પણ આ જગ્યાના 500 મીટરના દાયરાની અંદર આ વસ્તુ ખોટી છે. એનો હું સખત શબ્દોમાં વિરોધ કરું. હું કોઈ જે વિકાસનું કામ છે એમાં સહભાગી થવા તૈયાર છું, પણ તમે આ વિસ્તાર છોડીને આજુબાજુ ઘણી બીજી જગ્યા છે, ઘણા પ્લોટ છે, ત્યાં કરો. શું કરે ખોટું તકલીફ ઊભી થાય એવું કરો છો? કોઈ ધર્મને તકલીફ પડે એવું ના કરશો, ધર્મને ઠેસ પહોંચે એવું ના કરશો. એ પણ આ જે દરગાહ છે, દરગાહની જગ્યાએ કોઈ હિન્દુ ધર્મનું મંદિર હોત એની બાજુમાં આવી જો કોઈ આવું બનતું શૌચાલય કે મંદિર નહીં, કોઈ બી ધર્મનું પ્રતીક હોય, એ ચાહે ચર્ચ હોય, મંદિર હોય કે ગુરુદ્વારા હોય, કોઈ પણ આસ્થાનું કેન્દ્ર હોય, ત્યાં 500 મીટરના એરિયાની અંદર આ શૌચાલય કે ટોયલેટ ના બનવું જોઈએ એ મારી લાગણી છે. અને અહીંના રહીશોની પણ માગણી છે. તો ચોક્કસપણે અત્યારે હાલમાં જે રીતે આ સ્થાનિકોની ઉગ્ર માંગ છે, રજૂઆત છે, ત્યારે સવારે આજે જે અધિકારીઓ આવ્યા હતા, જે બુલડોઝર લઈને આવ્યા હતા, તે અત્યારે હાલમાં તેમને સમજાવી બુજાવીને અહીંયાથી અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે અહીંયાથી 100 મીટરના અંતરે જે એક શૌચાલય બનાવવામાં આવ્યું છે, ત્યારે એ રિનોવેશન કેમ નથી કરવામાં આવતું તેવું પણ સ્થાનિકોનો આગ્રહ છે. ત્યારે સવાલ એ છે કે નવું જ શૌચાલય કેમ બનાવવામાં આવે છે? ત્યારે ઘણા બધા એક આસ્થાનું પ્રતીક ગણવામાં આવે છે, ચાહે કોઈ પણ ધર્મનું હોય. ત્યારે હવે આની ઉપર તંત્ર શું ધ્યાન આપે છે તેવું જોઈ રહ્યું. કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ.